હાલ મહાકુંભમાં જાતા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી અનેક શ્રદ્ધાળુઓ મહાકુંભમાં દર્શનાર્થે ગયા છે અને દાહોદ જિલ્લાના જાલત ગામના શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન લક્ઝરીમાં ડીઝલ ભરાયા બાદ પેટ્રોલ પંપના માલિકને પૈસા ન આપતા પેટ્રોલ પંપના માલિક દ્વારા ચાવી લઈ લેતા શ્રદ્ધાળુઓ અટવાયા હતા। उत्तर प्रदेशना प्रयागराज खाते चाली रहेला महाकुंभમાં દુનિયાભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને દાહોદ જિલ્લાના જાલત ગામેથી મહાકુંભમાં ગયેલા શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ખાનગી બસ ચાલકની બેદરકારીના કારણે મુસાફરો ફસાયા હતા। આ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના જાલત ગામના કેટલાક શ્રદ્ધાળુઓ મહાકુંભમાં દર્શનાર્થે ગયા હતા। દર્શન કરી અને શ્રદ્ધાળુઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ખાનગી બસ માલિકની બેદરકારીના કારણે મુસાફરો મધ્યપ્રદેશમાં અટવાયા હતા, જ્યાં ડ્રાઈવર દ્વારા બસમાં ડીઝલ પુરાવ્યા બાદ બસ માલિકે ડ્રાઈવરને ડીઝલના પૈસા આપ્યા ન હતા, જે બાદ પેટ્રોલ પંપના જે માલિક અને ડ્રાઈવરની બોલાચાલી થવા પામી હતી અને જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને લક્ઝરી બસના માલિક દ્વારા પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવ્યા બાદ પૈસા ન આપતા મામલો ઉગ્ર બનવા પામ્યો હતો અને ડ્રાઈવરે પૈસા ન આપતા મુસાફરોને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો હતો અને પૈસા ન આપતા પેટ્રોલ પંપ માલિકે બસને જવા દીધી ન હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।